રાજકોટમાં આમ તો જો કે ઘણી એવી જગ્યાઓ આવેલી છે કે જે ઐતિહાસિક વારસો ધરાવે છે અને તે આપણે જાણીએ છીએ. પણ આજે મારે વાત કરવી છે રાજકોટમાં આવેલ ઐતિહાસિક કાપડ બજારની, જે અંદાજિત 100 વર્ષ જૂની છે, એટલે કે હેરિટેજ કાપડ બજાર છે. રાજકોટ સ્ટેટ સર લાખાજીરાજ સાહેબ દ્વારા આ માર્કેટની શરૂઆત 1921માં લોકોની સુખાકારી માટે કરવામાં આવી હતી. આ સૌથી જૂની કાપડ માર્કેટ છે, પણ હાલની તેની પરિસ્થિતિ જોતા એવું કહી શકીએ કે ક્યાંક આ તંત્રના ધ્યાનમાં માર્કેટ નથી આવી રહી, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ માર્કેટનું રિનોવેશન કરવામાં નથી આવ્યું. એવી માર્કેટ કે જે ઘણો બહોળો વારસો સાચવીને બેઠી છે, અને એ માર્કેટ અત્યારે રિનોવેશનની સૌથી વધારે જરૂરિયાત છે. મારું નામ હિતેશ કોટક છે. હું આ દુકાનમાં લગભગ 5મી પેઢીએ બેસું છું અને અમારો ઉત્તરોત્તર બાપ દાદાના વખતથી ધંધો કાપડનો છે. જે તે સમયે લગભગ 106 વર્ષ 100 વર્ષ ઉપર થયા રાજકોટ સ્ટેટ શ્રી સર લાખાજીરાજ સાહેબે પબ્લિકની સુખાકારી માટે આવી બધી અનેક માર્કેટો બનાવવાનું આયોજન કરેલ હતું, જેથી દરેક વસ્તુ એક જગ્યાએ આસપાસથી વેપારીઓ સંગઠિતથી બેસી શકે અને પબ્લિકને ક્યાંય બહાર ન જવું પડે એ માટે થઈને આવી બનાવેલી આયોજન કરેલું હતું, જેને કહી શકાય કે જે તે સમયે મોલ તરીકે બનાવેલી આ જગ્યાઓ હતી. સ્ટેટની એક સારી ભાવના હતી પબ્લિકની સુખાકારી માટે આવું બધું આયોજન કરવું અને કરેલી હતી. ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ, બાજુમાં શાક માર્કેટ, એની બાજુમાં દાણાપીઠ, આવું બધા આયોજન સ્ટેટે જે તે સમયે કરેલા હતા. અને એ જમાનાની જગ્યાની અંદર અમે લોકો અહીંયા બેસીએ છીએ. પણ આઝાદી પછીથી આ સ્ટેટની જે કંઈ જગ્યાઓ છે તે બધી ગવર્મેન્ટની અંદર સાથે આવી ગઈ છે. ગવર્મેન્ટના નિયમ સાથે ગવર્મેન્ટમાં આવી જતા શરૂઆતના થોડા સમયની અંદર સારું મેન્ટેન અને સારી વ્યવસ્થા થયેલી હતી, પણ પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટની અંદર આ મેન્ટેન માટે જતાં ઘણા વર્ષોથી આ માર્કેટની વ્યવસ્થા સારી રીતે થઈ શકતી નથી. 20 દુકાન આ કાપડ માર્કેટની અંદર બનેલી હતી, અંદર અને બહાર અને ગેટની ઉપરની સાઈડની અંદર. મહારાજા સાહેબ શ્રીનું આયોજન એવું હતું કે અંદર બધી કાપડની દુકાન રહે અને કાપડની દુકાનની બહારની સાઈડમાં બધી દરજીની દુકાનો બનાવેલી હતી, કે જેથી લોકો અહીંયાથી કપડું લઈ અને બાજુમાં પોતે દરજીને ત્યાં સીવડાવી આજુબાજુના સૌરાષ્ટ્રના લગભગ ગામની અહીંયાથી ખરીદી થતી. અને એ ખરીદી માટે આવેલા લોકોને ખોટી ન થવું પડે એટલે મહારાજાશ્રીએ આયોજન એ રીતનું બનાવેલું હતું કે લોકો દાણાપીઠની અંદર પોતે પોતાનું અનાજને લઈને ગામડેથી આવીને વેચે, નજીકમાં શાક માર્કેટમાં પોતાની શાકભાજી વાવેલી વેચે અને આજુબાજુની માર્કેટોમાંથી ખરીદી કરે. જે કાંઈ બનાવવાનું હોય તે આજુબાજુમાં કારીગર લોકોને જે કાંઈ દુકાનો આપેલી એની પાસે પોતે તૈયાર કરાવે ને સાંજે હટાણું કરીને પાછું પોતાના ગામ પહોંચી જાય. પીડબ્લ્યુડીએ સમારકામ છેલ્લા લગભગ માનું કે હું બેસું છું ત્યાં સુધી 30 વર્ષની અંદર પીડબ્લ્યુડીએ સમારકામ ચાલુ કરેલું એવું મારા જાણવામાં આવેલું નથી. વેપારીનું કહેવું એવું લાગે છે કે જો આ બિલ્ડિંગ હેરિટેજની અંદર જાય અને આનું રિનોવેશન થાય, પણ જે પાયાની જરૂરિયાત છે વેપારીઓ અહીં અંદર બેસીને આ બિલ્ડિંગને ટકાવી રાખે, જે આપણી જૂની યાદોને તાજી રાખીને જે ધમધમતી રાખી શકીએ એવું આયોજન પીડબ્લ્યુડી અને સરકારશ્રીએ કરવું જોઈએ. જો માર્કેટની અંદર રિનોવેશન વ્યવસ્થિત થઈ શકે, બધી દુકાનો અત્યારે જે બંધ હાલતમાં છે એનું કારણ જાણી શકે કે શું કામ બંધ છે, નવા લોકો શું કામ આની અંદર આવી નથી શકતા, આવે બેસે અને આ જ રીતનો વેપાર ચાલુ કરે, તો આ હેરિટેજ બિલ્ડિંગ એક આપણા રાજકોટ શહેરના ગૌરવ સમાન કહી શકાય. વેપાર એવો હતો કે અમારા બાપ દાદાના વખતમાં અમે બેસતા ત્યારે અમે એવું જાણી શકતા કે આ માર્કેટની અંદર ઊભું રહેવા માટેની પણ જગ્યા ન રહેતી એટલી, અને વેપારીઓની એક ગુડવિલ હતી. આજુબાજુના ગામથી આવેલા લોકો આ વર્ષે ખરીદી કરે, આવતે વર્ષે નામું ચૂકવે, વળી એકબીજાની વિશ્વાસથી જે ચાલતું, પણ કોઈ પણ કારણસર સરકારની
થી ધ્યાન દેવાયેલું ન દેવાયેલા હોવાને કારણે આ માર્કેટની અને આ ટાઈપના ઘણા પણ જૂના બિલ્ડિંગોની અવદશા થઈ ગયેલી છે. તો અમારી વેપારીઓની એક જ એવી લાગણી છે કે સરકારશ્રી આવા બિલ્ડિંગોની અંદર રહેલા વેપારીઓને થોડી રિનોવેશન માટેની છૂટ આપે અથવા પોતે કરાવી આપે અને સારી રીતે આવા હેરિટેજ બિલ્ડિંગો જે યાદગીરી રૂપ છે, એટલા ભૂકંપ આવે, વાવાઝોડા આવે છતાં પણ કંઈ બનેલું નથી, જે તે સમયે સિમેન્ટનો ઉપયોગ પણ કરેલો નથી ને આવી સરસ બિલ્ડિંગો બનેલી છે તેની જાળવણી થાય, આપણા રાષ્ટ્રનું એક ગૌરવ સમાન આવા બિલ્ડિંગોની સાચવણી થાય અને અંદર બેઠેલા વેપારીઓને બધાને સારી રીતે વેપાર કરી શકે એવી અમારી ઈચ્છા છે. પહેલાં એવું હતું કે બાળક જન્મે ત્યારથી છઠિયાથી માંડી અને બાળકની આજીવન દરેક જરૂરિયાત માટેના કપડાની વ્યવસ્થા માર્કેટના જૂના વેપારીઓ છે જે એમની પાસે હતી. જે તે સમયે એવો વ્યવહાર હતો કે કોઈ પણ પોતાના ગ્રાહક અથવા અજાણ્યા પણ લોકો આવે તેમને ત્યાં બાળકોનો જન્મ થાય અને છઠિયાનું કપડું લેવા આવતો તો વેપારી વગર પૈસા આપતા કે સારું તમારી ઘરે આવેલા છે અને હજી જૂના વેપારીઓ છે એને એ જ પ્રણાલી જાળવેલી છે. અને જ્યારે વ્યક્તિ પોતે અંતિમ થઈ જાય ત્યારે એમના અંતિમ સંસ્કાર માટે જે કંઈ કાપડનું કપડું લેવા આવે કે ભાઈ અમને સફેદ કપડો એક આપો, કોઈ પણ આવો અને જોઈએ છે એના પણ પૈસા કોઈ વેપારી લેતા નથી. એ પરંપરા જાળવેલી છે. બાળકના જન્મથી માંડીને એમના લગ્ન પ્રસંગ ત્યાં સુધીની દરેક જરૂરિયાતનું કપડું આ માર્કેટની અંદરથી પહેલાં અવેલેબલ રહેતું. હવે થોડું બહાર શોરૂમો બધા ઘણી જાતના વધતા થોડી વસ્તુ ઓછી થઈ ગઈ છે, પણ હજી અહીંયાની જૂની દુકાનદારીઓની અંદર લગભગ બધી જૂનવાણી અને અત્યારના જમાનાની બધી વસ્તુઓ મળી શકે છે. બધા વેપારીઓ માર્કેટની અંદર બેઠેલા ઓનેસ્ટતાથી જ વેપાર કરે છે કે જે પોતાની પેઢીની 100 વર્ષ જૂની આબરૂને સાચવીને જ બેઠેલા છે. અત્યારે જે ચાલુ છે તે બધા ત્રીજી ચોથી પેઢીએ બેઠેલા વેપારીઓ છે. વેપાર થોડો અસર થાય, વેપારની અસર થાય છે એની પાછળનું કારણ છે કે અહીં જે બધું બંધ છે ને એને હિસાબે થોડું ન્યુસન્સ વધી જાય છે. અને હવે જે બેઠેલા વેપારીઓ છે બધા સિંગલ ફેમિલી થઈ ગયેલા હોવાથી સિંગલ બેઠેલા છે. એ ન્યુસન્સની સામે થોડું તકલીફ પડે છે, વેપાર કરવામાં ઘણી બધી તકલીફ પડે છે. સરકારને અપીલ એ કરીએ કે આટલી સરસ જે સ્ટેટે 100 વર્ષ પહેલાં પોતાની પબ્લિક માટે વિચારેલું કે અમે આવા એક મોલ બનાવીએ અને અમારી પ્રજા સુખેથી સારી રીતે રહીએ, તો અત્યારની સરકાર છે એ પણ અત્યારનો સ્ટેટ જ કહી શકાય. તો એને વેપારીઓની સુવિધા માટે થઈ અને થોડી આવી બિલ્ડિંગોનું રિનોવેશન, એનું મેન્ટેન, એની અંદરની સિક્યુરિટી પૂરી પાડવી જોઈએ તો ઘણી બધી જાતના ન્યુસન્સ ઓછા થાય, દુકાનો જે બંધ છે વેપારીઓ બધા ખોલતા થાય અને યાદગીરી રૂપની આ બિલ્ડિંગો બધી ફરીવાર જીવંત થઈ શકે. ઈસવીસન 1921માં ખુલ્લી મુકાયેલી રાજકોટની કાપડ માર્કેટ એક સમયે સૌરાષ્ટ્રની શાન હતી અને સતત ધમધમતી રહેતી, જ્યાં કાપડ, કપડાં સહિત અનેક ચીજ વસ્તુઓ આસપાસ જ મળી શકે તેવા શોપિંગ મોલનું તે બેસ્ટ ઉદાહરણ હતી. સેવ હેરિટેજની વાતો વચ્ચે રાજકોટમાં બેનમૂન વારસો જ ઉપેક્ષિત બની ગયો છે. બિલ્ડિંગનો કેટલોક જર્જરિત હિસ્સો જોખમી બની ગયો છે, તેમ છતાં કોઈ તેની મરમ્મત પણ નથી કરાવી શકતું. અત્યારના એક જ અમારો સંદેશ છે જાહેર જનતાને કે રાજકોટની અંદર ઘણા બધા શોરૂમો છે, એ લોકોનું કામ પણ સારું છે. એના કરતાં અહીંયાના વેપારીઓ પાસેનું મેન્ટેનન્સ કાંઈ નથી અને ખર્ચા ઓછા છે, તો થોડા ઓછા નફે અને સારી રીતે વેપાર કરવો એમને પોસાય એમ છે. તો જો વેપારીઓની સાથે કસ્ટમરો પણ જો માર્કેટની અંદર આવવાનો આગ્રહ રાખે તો એમને માર્કેટ કરતાં થોડા વ્યાજબી કિંમતની અંદર સારી અને જવાબદારી વસ્તુઓ મળી શકે એવું છે.